ચોટીલા નેશનલ હાઈવે પર નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું। ગેરકાયદેસર ખનીજ વહન કરતા 16 ડમ્પર ઝડપી પાડ્યા। કાર્બોસેલ, સફેદ માટી, બ્લેક ટ્રેમ્પ સહિત ગેરકાયદેસર વહન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી। એસડીએમ દ્વારા સ્થાન સાથડી, જાનીવડલા સહિતના ગામ પાસે ખનીજ વહન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી। મોડી રાત્રે કરી હતી કાર્યવાહી, જેમાં 16 ડમ્પર ઝડપી પાડ્યા હતા। તેઓની પાસેથી અંદાજે 5,43,00,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। નાયબ કલેક્ટરની કાર્યવાહીને લઈને ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ। અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા રાત્રિના સમયે લગભગ 7 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી જુદા જુદા ચોટીલાની આજુબાજુ, થાનગઢ વિસ્તારની આજુબાજુ અને સાયલા બાજુના વિસ્તારોની આજુબાજુ સતત અમે આકસ્મિક રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન જે ખનીજ છે એ ખનીજનું જે અનધિકૃત વહન થતું હતું, અનધિકૃત જે ખનન થતું હતું અને જે ઓવરલોડ જે ડમ્પર ટ્રક ભરીને તે લઈને જતા હતા તે તમામે તમામ કુલ મળીને 16 ડમ્પર ટ્રકો છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની મુદ્દામાલની કિંમત થાય છે 5 કરોડ અને 43 લાખ રૂપિયાનો। એ તમામે તમામ અનધિકૃત ખનીજનું વહન કરતા ટ્રકોને, ડમ્પરોને જપ્ત કરી અને અમારી મામલતદાર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં હાલ રાખી મૂકવામાં આવેલું છે અને આ તમામની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017ની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।